जय माता दोस्तों, मिनी व्लॉग में तुम्हाરું स्वागत है। આપણે પહોંચી ગયા માતેશ્વરી હોટલ, સરોડા બાયપાસમાં છે માતેશ્વરી હોટલ। આજે હું રવજી રોકાણા હતા અઠવાડિયું, 4થી રવજીએ આપણે અરે આવવાનું બંધ કર્યું। પછી આપણે જવાનું છે ધોળકા એસ્ટલ પ્લાન્ટે, અને ધોળકા એસ્ટલ પ્લાન્ટે આપણે પહોંચી ગયા। પહોંચીને આપણે એન્ટ્રી કરાવી નાખી, પછી ગાડી આપણી અંદર લઈ લીધી, એનો મોબાઈલ ગેટે જમા કરી નાખ્યો। પછી આપણે રાતે 9 વાગે આવ્યા ગાડી ભરીને બહાર આવ્યા। એવા પેલું વહેલું કામ કર્યું જમવાનું। જમવામાં જો આ વસ્તુ છે, જમવામાં 4-5 પ્રકારના શાક હતા, 5-6 પ્રકારના સંભારા હતા અને ભૂંગળા હતા, એ વિશેષ હતું। પછી જમી કરીને ભેગા અમે ઢોલેરા એક્સપ્રેસ ચડી ગયા। પછી પહોંચી ગયા અધાળાએ ટોલ નાકે ચા પાણી પી, અને પછી આપણે જવાનું છે ભાવનગર, કેમ કે ભાવનગર આઈસરના શોરૂમે એક બોક્સ લેવા જવાનું છે, એનો આપણને ફોન આવી જતો। પછી ચા પાણી પીને પહોંચી ગયા આપણે ભાવનગર આઈસર શોરૂમે। આઈસર શોરૂમે આ બોક્સ છે, આ બોક્સ આપણે લઈ લીધું। પછી આપણે ત્યાંથી આપણે થઈ ગયા રવાના। પહોંચી ગયા આપણે અલંગ બાયપાસ પહોંચી, અને અર્જુનનો એવો પાછો ફોન કે ચા પી લે, એટલે ધાડી રાખી દીધી ચા પીવા। ધાડી પછી ગોપીની રાહ જોતા હતા, પણ ગોપી કંઈ આવ્યો નહીં। પછી બહુ ગોપીની રાહ જોઈ નહીં, એટલે પછી ત્યાંથી ભાગ્યા એટલે પહોંચી ગયા સીધા સહયોગ હોટલે આવી, અને પછી ગાડી સાઈડમાં મૂકી દીધી। હવે જવાનું છે આપણે સવાર વધે અહીંયા સુઈ જવાનું છે। કાલે આપણે કંઈ ખાલી કરવા જવાનું નથી, એટલે પરમ દિવસે ખાલી કરવા જવાનું છે। એટલે બધાને હેપી મકર સંક્રાંતિ। અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરતા જાજો।